નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. જય શ્રી કૃષ્ણ. દિવ્ય સંતાન પ્રાપ્તિની ગર્ભધારણ પૂર્વ તૈયારીની આ 30 દિવસની પુરુષોત્તમ માસ વિશેષ પ્રાર્થના શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ પવિત્ર યાત્રાના 9મા દિવસે પહોંચ્યા છીએ. આ પરમ પવિત્ર પુરુષોત્તમ માસનો અર્થ જ એ છે કે આપણે આપણી ભીતર રહેલ સર્વોચ્ચ તત્વોને જગાડીએ. ગઈકાલ સુધી આપણે સંતાનમાં સંસ્કાર, સ્વાસ્થ્ય, તેજની કામના કરી, રક્ષાની કામના કરી. આજે 9મા દિવસે આપણો વિષય છે ગીતામૃત. મહાભારતના રણ મેદાનમાં જ્યારે અર્જુન કિમ કર્તવ્યમૂળ થઈ જાય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતાના જ્ઞાનરૂપી અમૃતથી તેનો મોહ ભંગ કરે છે. આજે આપણે પણ એ જ જ્ઞાનના તરંગોને આપણા જીવનમાં અને આવનાર સંતાનના આત્મામાં ઉતારવાના છે, જેથી આપણું સંતાન ગર્ભમાં આવ્યા પૂર્વે જ જ્ઞાન વિવેકની અનમોલ ભેટ પ્રાપ્ત કરી શકે. ઋષિમુનિઓ કહે છે, માતા પિતાનું ચિંતન જ બાળકનું નિર્માણ કરે છે. તો ચાલો પૂરી શ્રદ્ધા અને એકાગ્રતા સાથે આજના દિવસની આ વિશેષ પ્રાર્થના તરફ આગળ વધીએ. હે યોગેશ્વર કૃષ્ણ, આપના ચરણોમાં સાદર પ્રણામ. આપે અર્જુનને ગીતાનું જ્ઞાન આપીને વિષાદમાંથી મુક્ત કર્યો હતો. આ પુરુષોત્તમ માસમાં હું ગીતાના શ્લોકોનું પઠન કરી મારા અંતરાત્માને જ્ઞાનથી સિંચિત કરું છું. મારી પ્રાર્થના છે કે આ જ્ઞાનના તરંગો મારા ગર્ભ સુધી પહોંચે. આવનાર બાળક ગર્ભમાં આવતાની સાથે જ ધર્મ અને કર્તવ્યના પાઠ શીખીને આવે. તેની નિર્ણય શક્તિ અદ્ભુત હોય અને તે ક્યારેય જીવનના રણમેદાનમાં હારે નહીં. હે માધવ, મને એવી ક્ષમતા આપો કે હું એક એવા બાળકને જન્મ આપી શકું જે સમાજને સાચો માર્ગ બતાવનાર, જ્ઞાની અને વિવેકી હોય. હે દ્વારકાધીશ, આ સંસાર પણ એક રણમેદાન જેવો જ છે, જ્યાં ડગલે ને પગલે દ્વિધા, મોહ અને અસમંજસ ઊભા હોય છે. હું ઈચ્છું છું કે મારું આવનાર સંતાન એ મૂંઝવણમાં ક્યારેય અટવાય નહીં. જેવી રીતે આપે અર્જુનના મનનો વિષાદ દૂર કરી તેને વિજેતા બનાવ્યો હતો, તેવી જ રીતે આપના ગીતાજીના જ્ઞાનના કિરણો મારા ભાવિ સંતાનના ચિત્તને પ્રકાશિત કરે. તેનામાં વિવેક હોય, સારા અને નરસાને પારખવાની અદ્ભુત શક્તિ હોય. તે ક્યારેય અધર્મના માર્ગે ન ચાલે. તે એક એવું તેજસ્વી વ્યક્તિત્વ બને જે માત્ર પોતાના સ્વાર્થનો ન વિચારે, પણ સમગ્ર સમાજને, રાષ્ટ્રને એક સાચો અને કલ્યાણકારી માર્ગ બતાવી શકે. હે પ્રભુ, આવા જ્ઞાની અને વિવેકી આત્માને મારા આંગણે આવકારવા માટે સૌ પહેલાં તમે મારા હૃદયને પવિત્ર કરો. મને એ પાત્રતા આપો, મને એ માનસિક અને આધ્યાત્મિક ક્ષમતા આપો કે હું આ ગીતામૃતને મારા જીવનમાં ઉતારી શકું, જેથી આવનાર દિવ્ય આત્મા માટે મારું શરીર અને મન એક શ્રેષ્ઠ તપોભૂમિ બની રહે. હે પ્રભુ, મારી આ વિનંતીનો સ્વીકાર કરો, મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પુરુષોત્તમ ભગવાન. ગીતા એ માત્ર એક ગ્રંથ નથી, પણ જીવન જીવવાનું વિજ્ઞાન છે. આજે 9મા દિવસે આ પ્રાર્થના કર્યા પછી થોડો સમય કાઢીને ભગવદ્ ગીતાના કોઈ પણ 5 શ્લોકોનો પાઠ અવશ્ય કરજો. તેના અર્થને સમજવાનો પ્રયત્ન કરજો. તમારા વિચારોમાં જેટલી સ્પષ્ટતા હશે તેટલું જ સક્ષમ અને જ્ઞાની તમારું સંતાન બનશે. આ પુરુષોત્તમ માસની દિવ્ય ઉર્જા તમારા અને તમારા ભાવિ સંતાનના જીવનને મંગલમય બનાવે, એ જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના. જો તમને આ દિવ્ય પ્રાર્થના શ્રેણીથી પ્રેરણા મળી રહી હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય પરિવાર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું 10મા દિવસની એક નવી પ્રાર્થના, નવા સંકલ્પ સાથે. ત્યાં સુધી ભગવાન યોગેશ્વર કૃષ્ણની કૃપા આપ સૌ પર વરસતી રહે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.